Hello kids, I hope that you all are doing great. Now, firstly, એટલે કે સૌથી પહેલા આપણે લોકો previous session નું recap કરી લેશું. Right, what did we learn in the previous session? આની પહેલાના સેશનમાં, that is session number 2 માં આપણે લોકોએ શું લર્ન કર્યું? Okay, so in the session number 2 we learned vocabulary. આપણે કોઈ પણ chapter start કરીએ છીએ તો we start our chapter or poem with vocabulary so that it is easy for you to understand hard words. Okay, so that is the first thing. Now the second thing is we did the chapter explanation. Vocabulary no session થઈ જાય પછી we continue with chapter explanation, because after we have understood vocabulary, એટલે કે આપણે લોકોએ vocabulary સમજી લીધી છે, hard word સમજી લીધા છે, the next step is to understand the chapter, right? So we continue with chapter explanation, okay, and then it is followed by the rest of the things that is given in the textual exercise as well as question answers, right? So today we are going to start our session with question answers and few textual exercises, right? So let's get started with the same. Okay, so now let's move on to question number B. The moment Spotty said squawk, his friends came to him. What does it show? Okay, જ્યારે સ્પોટી ફાર અવે પ્લેસ પર જતો રહ્યો તો, રાઈટ, એન્ડ હી સેડ સ્ક્વેક સ્ક્વેક, એનો મતલબ શું થતો હતો એવું ક્વેશ્ચન કે છે, રાઈટ? સો અને ત્યારે જ્યારે એ સ્ક્વેક સ્ક્વેક બોલે છે ત્યારે તરત જ એનો અવાજ સાંભળીને એના ફ્રેન્ડ્સ શું કામ એની પાસે આવી ગયા? That is the question about કે એ એવું બોલે છે સ્ક્વેક એટલે તરત જ એના ફ્રેન્ડ્સ એની પાસે આવી જાય છે, રાઈટ? સો વોટ ડઝ ઇટ શો? એ શું બતાવે છે? Let's look at the answer. This shows that his friends were looking out for him. આ એવું બતાવે છે કે ઓલરેડી એના ફ્રેન્ડ્સ એને ગોતતા જ હતા, રાઈટ? And they were familiar with his voice. એવું બતાવે છે કે એ ઓલરેડી એને ગોતતા હતા અને એ એના વોઇસથી જાણીતા હતા. ઓકે, એને એનો વોઇસ ખબર જ હતો. નાઉ લેટ્સ જસ્ટ કીપ ધીસ થિંગ અસાઇડ. આ વસ્તુ આપણે એક બાજુ મૂકી દઈએ અને લેટ્સ ડિસ્કસ સમથિંગ એલ્સ. જ્યારે બી તમે તમારા ફ્રેન્ડને કોલ કરો છો, ઓકે, ઓર બોલાવો છો, તો તમારા ફ્રેન્ડ તરત જ તમારી સામે જ હશે અગર એ તમારા વોઇસથી ફેમિલિયર હશે. તમે જૂના એના ફ્રેન્ડ હશો, તમે બહુ સારા બેસ્ટ ફ્રેન્ડ્સ હોય તો તમને એકબીજાના અવાજ ઓળખાઈ જાય, રાઈટ? ઇફ યોર મોમ ઇઝ કોલિંગ યુ, તમારા મોમ તમને બોલાવે છે, તમારા મમ તમને બોલાવે છે, યોર મધર ઇઝ કોલિંગ યુ, તો તમે એનો અવાજ તરત જ ઓળખી જાશો, બિકોઝ ફ્રોમ યર્સ યુ આર ફેમિલિયર વિથ ધેર વોઇસીસ. એટલા બધા યર્સથી તમે એનો અવાજ સાંભળેલો જ હોય તો તમને એનો અવાજ ઓળખાઈ જાય, રાઈટ? સેમ થિંગ ઇઝ હેપનિંગ ઓવર હિયર. સ્પોટીના ફ્રેન્ડ્સ ઓલરેડી એને ગોતતા હતા. that where is Spotty gone? ક્યાં જતો રહ્યો છે સ્પોટી, રાઈટ? and he said squawk, તો તરત જ એ લોકોને ખબર પડી ગઈ કે this has to be Spotty. આ સ્પોટી જ હોવો જોઈએ because આપણે એને ગોતીએ છીએ, and they were familiar with his voice. એ લોકોને ખબર હતી કે આ સ્પોટીનો જ અવાજ છે because એ લોકો એની સાથે બહુ યર્સથી ફ્રેન્ડ્સ હતા. they were best friends. તો તમારા બેસ્ટ ફ્રેન્ડ્સ હોય, તમારા પેરેન્ટ્સ હોય, જેની સાથે તમે યર્સથી રહેતા હોય, ઓકે, આટલા બધા વર્ષોથી રહેતા હોય, એ લોકોનો વોઇસ તો તમને ખબર હોવાનો જ છે, રાઈટ? સો યસ, ધ પોઈન્ટ ઇઝ કે એ લોકો જ્યારે એ લોકોએ સ્ક્વેક એવું સ્પોટીએ કીધું તો એના ફ્રેન્ડ્સ તરત એની પાસે આવી ગયા. ફર્સ્ટ થિંગ, બે રીઝન આપેલા છે આન્સરમાં કે એક તો એના ફ્રેન્ડ્સ ઓલરેડી એને ગોતતા હતા, they were looking out for him. નેક્સ્ટ થિંગ ઇઝ they were familiar with his voice. familiar એટલે કે એનો વોઇસ જાણીતો હતો, જાણીતા હતા એનો વોઇસથી. ઓકે, so these were the two reasons of this question કે શું કામ સ્ક્વેક બોલવાથી તરત જ એના ફ્રેન્ડ સ્પોટીની પાસે આવી ગયા. Okay, so this was all about number B. Let's see what's next. Okay, so now we are going to start with vocabulary thing which is given on page number 25 of your English textbook. Okay, so now we are going to continue with the same. Let's see the instructions of number 1 in vocabulary. Find
find the words in the story that have these letters in them. સ્ટોરીમાંથી તમારે એક જ વર્ડ ફાઇન્ડ કરવાનો છે કે જેમાં MM આવે છે and TT આવે છે. So now let's start with one, that is AMM. Okay, first thing, ક્યારે double M or double T કહેવાનો નથી. Okay, you are supposed to say MM, TT or whatever. Whenever you see two letters, two same letters together, always say it separately rather than saying it double M and double T. એનો મતલબ એમ થાય છે કે દીદી એમ કહેવા માંગે છે કે ક્યારે પણ તમે આવા સરખા બે લેટર જુઓ છો, ફોર એક્ઝામ્પલ RR, SS, QQ, તો તમારે લોકોએ ડબલ ક્યુ, ડબલ આર, ડબલ એસ, નો, દેટ ઇઝ ધી રોંગ વે ઓફ પ્રોનાઉન્સિંગ ધી વર્ડ્સ એન્ડ લેટર્સ. એવી રીતે નથી બોલવાનું, સેપરેટલી બોલવાનું છે. દેટ ઇઝ MM and TT. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધી ફર્સ્ટ વન, MM. આખા ચેપ્ટરમાં વેન વી વર સ્ટડિંગ એન્ડ આપણે જે આપણો વોકેબ્યુલરી વર્ડ પણ લર્ન કર્યો હતો, વિચ વોઝ વેન વી વર સ્ટડિંગ અબાઉટ સ્પોટ્સ, તો જે ડોલ્ફિન છે જેના પર આખું ચેપ્ટર છે સ્પોટી, એના બોડી પર ક્યાં સ્પોટ્સ હતા? થિંક ફોર ઇટ. થિંક કરો 2 મિનિટ્સ માટે કે જ્યારે આપણે ડોલ્ફિનની વાત કરતા હતા ત્યારે એના બોડી પર સ્પોટ્સ કયા બોડી પાર્ટ પર હતા? યસ, ઇટ વોઝ tummy. TUMMY, tummy. It is a person's stomach. આપણા બોડી પર આપણું કોઈ પણ માણસનું સ્ટમક હોય એને ટમી કહેવાય છે, રાઈટ? સો સ્પોટીના ટમી પર સ્પોટ્સ હતા, રાઈટ? સો કેન યુ સી ધીસ MM over here? ઓકે, સો તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ આ વસ્તુ કરવાની છે. MM આપેલું છે એની બાજુમાં તમારે આ વર્ડ લખી નાખવાનો છે. ઓકે, now let's talk about TT. Okay, this is really easy. Okay, કોના પર છે આખો ચેપ્ટર? આખો જે આપણો ચેપ્ટર 2 છે, that is Spotty Dolphin calls his friends, એ આખો ચેપ્ટર કોના પર છે? It is talking about a dolphin જેનું નામ છે Spotty. So can you see TT? Okay, so I hope કે તમને આઈડિયા આવી ગયો છે કે from MM we have the word tummy, TT we have the word spotty. Okay, now S capital લખજો because it is a name of a person. Okay, it is a name of an animal. એક animalનું name આપેલું છે, so it has to be in capital letter. The initial letter, the first letter capital હોવો જરૂરી છે because એ ડોલ્ફિનનું name છે. Okay, so from MM we have the word tummy, which means a person's stomach, and TT we have spotty, that means એના પર જ આખો ચેપ્ટર છે. એક ડોલ્ફિનનું નેમ છે અને આપણને અમુક વસ્તુઓ શીખડાવે છે. ઓકે, the chapter has some moral in it. Okay, so this is all about one. Let's see what's next. Okay, so now we are going to start number 2 of vocabulary. Okay, and it is match these animals with their babies. અહીંયા animals આપેલા છે, that is this column, and this is the column of babies of these animals. તમારે match કરવાના છે, right? For example, cat. તો cat ના બેબીને શું કહેવાય? calf, chick, foal, kitten or puppy? Yes, it is definitely kitten. So તમારે શું કરવાનું છે? cat ને નંબર 4 સાથે મેચ કરવાનું છે. That is cat, એનું બેબી છે kitten. Okay, let's look at the next one. Dog. તો dog ના બેબીને શું કહેવાય? calf, chick, foal, kitten તો આપણે કન્સિડર નહીં કરીએ because we have already done. તો puppy એક જ બાકી રહ્યું, right? Now, so એનું બેબી puppy. So dog no baby puppy kehvay. Okay, now dolphin, it is a new one. Okay, હવે જેમ cow ના baby ને શું કહેવાય? Okay, think for 2 minutes કે cow ના baby ને શું કહેવાય? Yes, cow નો baby એટલે calf.
તો કાફ ઇઝ યુઝડ ફોર મેની ઓફ ધી બેબીઝ, રાઈટ? જે યંગ વન્સ હોય છે એમાં બહુ બધામાં કાફ યુઝ થાય છે. એન્ડ વન ઓફ ધેમ ઇઝ ડોલ્ફિન એઝ વેલ. એનો મતલબ એમ થાય છે કે ડોલ્ફિનના બેબીને પણ કાફ કહેવાય છે. ઓકે, સો વી આર ગોઈંગ ટુ મેચ ડોલ્ફિન વિથ કાફ. દેટ ઇઝ નંબર 1. ઓકે, હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. CALF. It is not pronounced as calf, it is pronounced as calf. L છે એ સાયલેન્ટ છે, ઓકે, એને કાલ્ફ નથી કહેવાતું, એને કાફ કહેવાય છે. ઓકે, સો the young one of dolphin is called as calf. Let's move on to the next one. Hen. હવે chick અને foal બે જ બાકી રહ્યું છે. ઓકે, foal. So hen, chick. હેનના બેબીને chick કહેવાય છે. So match it with number 2. And horse, એનું યંગ વન, એનું બેબીને શું કહેવાય? યસ, ઇટ ઇઝ ફોલ, બીકોઝ એક જ બાકી છે. સો તમારા માટે બે નવા હતા. આઈ ગેસ તમને હેનનું બેબી પણ ખબર હશે, ડોગનું, કેટનું પણ ખબર હશે. 2 new babies, 2 new young ones of the animals you learned. That is dolphin, એના બેબીને કાફ કહેવાય છે. કાવના પણ બેબીને કાફ કહેવાય છે. And horse, એના બેબીને ફોલ કહેવાય છે. ઓકે, so this was the matching of animals with their babies, and I hope that you understood the same. So let's move on to the next one. Okay, so now we are going to start with grammar topic, which is given on page number 26. Okay, page number 26 પર આપણો grammar topic આપેલો છે, and the name of our grammar topic is singular plural. Okay, singular it means only one and a plural means more than one. તો હવે આપણે એના અમુક વસ્તુઓ જોશું કે કઈ રીતે we are supposed to use. Okay, so let's see. Singular, one pencil or a pencil. Singular હોય એટલે કે એક જ વસ્તુની વાત થતી હોય તો એ સિંગ્યુલરના કોલમમાં આવે. એકથી વધારે વસ્તુઓની વાત થાય છે તો it comes under the plural thing. Okay, it comes under plural form. One pencil તો singular. More than one pencils. તો can you see આપણે અહીંયા s લગાડ્યો because it is more than one. 2 હોય, 3 હોય, 4, 5, 10, 20, 50, 60 આટલી બધી પેન્સિલ્સની વાત થતી હોય તો we would be using s. One book, singular. Okay, more than one તો it is books. પછી એ 30 હોય, 40 હોય, 100, 200 ગમે તેટલી બુકની વાત થતી હોય બટ એકથી વધારે બુક હશે તો એ પ્લુરલના ફોર્મમાં આવશે. સો નાઉ લેટ્સ સી કે ડિટેલમાં આપણે આ ટોપિક કઈ રીતે સ્ટડી કરીએ. Okay, so now we are going to study this grammar topic in detail. That is singular and plural. Okay, if suppose I have one marker, it would be under the column of singular. That is a marker or one marker. Okay, but if I have two markers, I'm having two, then it would be markers. That means pachad s lagse and it would be under the plural form because it is more than one. Okay, if it's one, it is singular. If it's more than 1, 2, 3, 10, 20, how much? But એક થી વધારે છે તો plural form માં કહેવાશે and પાછળ s લાગશે. એના અમુક rules છે, so let's see to it. Singular, one spot or a spot we can say, and પાછળ plural ના form માં more than one માં s લાગશે. Okay, now dolphin, that is singular. એક જ dolphin ની વાત થાય છે તો સિંગ્યુલરના ફોર્મ આવશે. બટ ઇફ વી વોન્ટ ટુ મેક ઇટ પ્લુરલ, આપણે પ્લુરલ કરવાનું છે તો અહીંયા પાછળ એસ લાગશે. ઓકે, બ્રશ. ઓકે, નાઉ અહીંયા કંઈક રૂલ ફોલો થશે. ઓકે, બ્રશ, ઇટ ઇઝ હેવિંગ SH ઓવર હિયર તો બ્રશીસમાં ES લાગશે. હવે એનો રૂલ જોઈ લઈએ. વેન વર્ડ એન્ડ ઇન S, Z, SH or CH, જ્યારે કોઈ પણ વર્ડ SH, CH, S or Z થી એન્ડ થાય છે તો પ્લુરલ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ખાલી S નહીં લગાડીએ બટ ES લગાડશું. બ્રશ SH થી એન્ડ થાય છે તો આપણે એના પ્લુરલ ફોર્મમાં ES પાછળ લગાડશું. દેટ ઇઝ બ્રશીસ. ઓકે, આઈ હેવ મેની પેઇન્ટ બ્રશીસ ફોર માય કલરિંગ કિટ. ઓકે, મારી પાસે બહુ બધા બ્રશીસ છે મારી કલરિંગ કિટ માટે. ઓકે, સો દેટ વોઝ ઇટ. નાઉ રોઝ.
હવેનો રૂલ એ છે કે ઓલરેડી અગર મારી પાસે ઈ હશે જ એન્ડમાં, વર્ડ એસ થી નહીં પણ ઈ થી એન્ડ થાય છે, તો હું ખાલી એસ જ લગાડીશ. ઓકે, સો 2 રૂલ્સ છે. ઇફ ઇટ ઓલરેડી હેઝ ઈ, ઓલરેડી ઈ છે, વી એડ એસ, તો પછી આપણે ઈ એસ એડ કરવાની જરૂર નથી, બટ ખાલી એસ જ એડ કરવાનું થશે. અગર વર્ડ એસ એચ, સી એચ, એસ ઓર ઝેડ થી એન્ડ થાય છે તો આપણે શું એડ કરશું? ઈ એસ, જ્યારે આપણે પ્લુરલમાં ટર્ન કરીએ છીએ. ઓકે, એન્ડ રોઝ છે તો એમાં આપણે ઈ થી અગર એન્ડ થતું હશે તો ખાલી એસ એડ કરશું, દેટ ઇઝ રોઝીસ. ઓકે, આઈ હેવ મેની રોઝીસ ઇન ધ પ્લાન્ટ એટ માય હોમ. મારા ઘરે જે પ્લાન્ટ છે રોઝનો, એમાં બહુ બધા રોઝીસ છે. ઓકે, સો રોઝીસ તો ઈ થી એન્ડ થાય છે, સો આઈ વુડ ઓનલી એડ એસ જ્યારે હું પ્લુરલમાં કન્વર્ટ કરીશ ઈ સિંગ્યુલરને. ઓકે, સો લેટ્સ રિવાઇઝ ઇટ અગેન. વન સ્પોટ ઓર અ સ્પોટ, સ્પોટ્સ તો પાછળ એસ લાગશે. ડોલ્ફિન, ડોલ્ફિન્સ, બીકોઝ એકથી વધારે ડોલ્ફિન્સની વાત કરીએ આપણે, એકથી વધારે ડોલ્ફિનની વાત કરીએ તો ઇટ બીકમ્સ ડોલ્ફિન્સ અને પાછળ એસ લાગશે. બ્રશિસ, એસએચ થી એન્ડ થાય છે તો ઈ એસ એડ થશે. રોઝીસ, ઓકે, અહીંયા રોઝ છે તો એનું પ્લુરલ શું થશે? રોઝીસ, બટ ઈ થી એન્ડ થાય છે તો આપણે ખાલી એસ જ એડ કરશું. સો ધીઝ વર ધ 2 રૂલ્સ કે અગર વર્ડ, લેટ્સ રિપીટ ઇટ અગેન, અગર કોઈ પણ વર્ડ છે ઈ એસ, ઝેડ, એસ એચ ઓર સી એચ થી એન્ડ થાય છે તો ઈ એસ આપણે લગાડશું જ્યારે પ્લુરલમાં કન્વર્ટ કરીએ છીએ. એન્ડ અગર એ સિંગ્યુલર વર્ડમાં ઓલરેડી ઈ છે સૌથી લાસ્ટમાં, જસ્ટ ફોર એક્ઝામ્પલ ઈ અહીંયા છે, રાઈટ, સો વી વુડ, જ્યારે આપણે કન્વર્ટ કરશું ત્યારે ખાલી એસ જ એડ કરવાનો થશે. ઓકે, સો લેટ્સ સી વોટ્સ નેક્સ્ટ. Okay, so now we are going to start with the exercise, and my first one which is given on page number 27. Make plurals of these words by adding s. આપણે plurals બનાવવાના છે, that means આપણને singular એટલે કે એક વસ્તુ આપેલી છે. apple, one apple, book, one book, chair, one chair, glass, એક જ ગ્લાસની વાત થાય છે, table, એક જ ટેબલ, ટોય, એક જ ટોય, ટોય એટલે કે રમકડું. ઓકે, સો ધીઝ વર ધ થિંગ્સ વિચ આર ગિવન ઇન સિંગ્યુલર ફોર્મ. આપણે એને પ્લુરલમાં બનાવવાના છે, એટલે કે એકથી વધારે વસ્તુઓની વાત થતી હોય એ પ્લુરલ હોય, રાઈટ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પેજ નંબર 27 ઉપર આપેલું છે, વિચ યુ આર સપોઝ ટુ ડુ ઇન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક ઇટસેલ્ફ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. એપલ, ઇટ ઇઝ એડિંગ બાય ઈ. તો રૂલ એવો હતો કે અગર કોઈ પણ વર્ડમાં છેલ્લે ઈ છે તો આપણે ખાલી એસ જ એડ કરવાનો હશે. That means apples. I love eating apples. Okay, so this is the spelling. Glass, હવે એનું થઈ જશે glasses. Why? Because ending word એનો s છે તો પાછળ આપણે ઈ એસ લગાડશું. s, z, sh, ch, આટલા વર્ડ્સથી ઓર લેટર્સથી એન્ડ થતું હોય તો આપણે પાછળ ઈ એસ લગાડવાનું, અને ઈ થી એન્ડ થતું હોય તો ખાલી એસ જ એડ કરવાનો. બુક, હવે આમાં કઈ રૂલ અપ્લાય નથી થતો, વી આર જસ્ટ સપોઝ ટુ એડ એસ. ઓકે, ખાલી આપણે એસ જ એડ કરવાનો છે. બુક્સ, આઈ હેવ મેની બુક્સ ઇન માય બેગ. બીકોઝ તમારી સ્કૂલની તો કેટલી બધી બુક્સ હોય, રાઈટ, એકથી તો વધારે જોવાની છે, સો ઇટ ઇઝ બુક્સ. My favorite book is dash. Fairy tales તમે રાખી શકો. ઓકે, સો જ્યારે આપણે એક જ બુકની વાત કરતા હોય તો પાછળ એસ લાગશે નહીં, બટ વેન વી આર ટોકિંગ અબાઉટ મોર દેન વન બુક, દેટ ઇઝ બુક્સ. ટેબલ, ઓલરેડી પાછળ ઈ છે તો આપણે ખાલી એસ જ લગાડવાનો છે. ઓકે, ઓલરેડી ઈ થી એન્ડ થતો હોય વર્ડ તો આપણે ખાલી એસ જ લગાડશું. વી આર ઓનલી સપોઝ ટુ એડ એસ. Let's move on to the next one. Chair. કાંઈ રૂલ આમાં અપ્લાય નથી થતો. Chair, that is they are talking of single chair. I need a chair to sit. Okay, મને એક ચેર જોઈએ છે બેસવા માટે, and there are many chairs in my classroom. તો એમાં આપણે ખાલી એસ જ એડ કરશું.
Now the next thing is, and the last thing of one number is toy. આમાં પણ કાંઈ અપ્લાય નહીં થાય, it's only s, એટલે આપણે ખાલી s જ એડ કરશું, so it's toys. Let's revise it again. Apple, apples, glass, glasses, book, books, table, tables, chair, chairs, toy, toys. Okay, so this was the number 1 of our grammar exercise. આપણે grammar exercise માં number 1 છે. Let's look at the next ones. Okay, so now we are going to start with number 2, which is given on page number 27, જે તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં આપેલું છે. Let's make plurals of the given singular. s થી એડ થાય છે તો આપણે es જ એડ કરશું. Okay, buses. Glass, s થી એડ થાય છે, so glasses, es એડ થશે. Dish, that means again es જ એડ થશે, because શું આપેલું છે અહીંયા, sh આપેલું છે. Okay, if sh is given તો આપણે એને es એડ કરશું. Now again s આપેલું છે. Kiss, kisses, તો es એડ કરશું. Brush, that we already took the example of, that means brushes, es એડ કરશું આપણે sh નું. Wish, that means sh is given, so we are supposed to add only es to the word given over here. Okay, so this was all about making plurals. Question number 2. s આપેલો છે, s, z, sh or ch આટલા આપેલા હોય તો we are supposed to add es to it. અહીંયા s આપેલો છે, so આપણે es એડ કર્યું. sh આપેલું છે, so આપણે es એડ કર્યું. brush માં sh આપેલું છે, so આપણે es એડ કર્યું. s આપેલું છે, so es એડ કર્યું. s આપેલું છે, so આપણે es એડ કર્યું. sh આપેલું છે, so આપણે es add કર્યું. Right, so this was all about our question number 2 of grammar thing. Now we are going to move forward with the third one. Okay, so let's get started and let's move on. Okay, so now we are going to start with number 3, which is given on page number 27, and એમાં 4 blanks આપેલી છે, that is A, B, C and D. Okay, now let's read the instructions. Choose the correct answer. એટલે blanks આપેલી છે અને એમાં તમને આવી રીતે options આપેલા છે કે tree or trees, pencil or pencils, brush, brushes, horse, horses. તો તમારે સેન્ટેન્સ રીડ કરીને જે અપ્રોપ્રિએટ આન્સર હોય એ લખવાનો છે, એટલે કે તમને જે લાગે ઠીક એ આન્સર અને સાચો આન્સર લખવાનો છે. So let's get started. There are many dash in my garden, tree or trees. હવે પહેલી વાત તો એ કે many કીધું છે. many નો મતલબ થાય છે એકથી વધારે, બહુ બધા. So જ્યારે બહુ બધા હોય તો obviously we are supposed to write trees. Okay, so there are many trees in my garden. There are many tree no આવે. Okay, I have many colored dash, pencil or pencils. Now again many is given, so pencil use karso ke pencils? Yes, obviously we are going to use pencils. Okay, because many કીધું છે, many color કીધું છે કે many color pencils છે કે pencil છે, but many signifies, many indicates કે એકથી વધારે છે. Okay, so we are supposed to use pencils. There are 4 dash in my bathroom. Brush or brushes? Okay, હવે already 4 કહી દીધું છે, that means એકથી વધારે છે. એમ કીધું હોત કે there is 1 dash in my bathroom તો brush આવત, but અહીંયા શું કીધું છે? There are 4 dash in my bathroom, that is brushes. So we are supposed to write here brushes. Okay, because એકથી વધારે છે, that means 4 છે. Let's look at the last one. Look, 2 dash are pulling the cart. Now 2 dash, horse or horses. Okay, pulling the cart એટલે જે ઓલું પેલું ગાડું હોય છે એ પુલ કરે છે, ખેંચે છે. તો એમ કહે છે કે look, જો 2 horses એ ગાડું ખેંચે છે. Horses આવશે because 2 કીધું છે and it is more than 1. So what would be the answer to it? It's okay, sorry. It's horses. Okay, so this was all about number 3. આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ.
There are many trees in my garden. Many કીધું છે એટલે s યુઝ કરશું, પ્લુરલ ફોર્મ યુઝ કરશું. I have many color pencils. Many કીધું છે so pencils યુઝ કરશું. There are 4 dash in my bathroom. Brushes યુઝ કરશું because 4 છે, it is more than 1. Okay, so plural form. Look, 2 horses are pulling the cart. Horses use કરશું because 2 કીધું છે, it is more than 1. I hope કે તમને લોકોને આ પ્લુરલ અને સિંગ્યુલરનું એક્સરસાઇઝ ગ્રામરની સમજાઈ ગઈ હશે. You are supposed to complete these following things in your textbook and question answers in your notebook. So let's recall કે આપણે આ સેશનમાં શું કર્યું. Okay, so now let's recall કે આપણે આ સેશનમાં શું કર્યું. This was the third session of English કે જેમાં આપણે question answers સમજ્યા. Okay, and you have to write these question answers in your English English notebook. I'm so sorry, English notebook. Question answers હંમેશા આપણે નોટબુકમાં લખીએ છીએ. So you are supposed to write question answer in your English notebook. Vocabulary એટલે કે આપણે વોકેબ્યુલરીની એક્સરસાઇઝીસ કરી, રાઈટ. સો એમાં આપણે મેચ ધ ફોલોઈંગ અને પેલા એમ અને ટી સાઉન્ડ વાળા વર્ડ્સ આપણે ફાઇન્ડ કરવાના હતા, એ કર્યું. દેન ગ્રામર થિંગ. ઓકે, પછી આપણે લોકોએ ગ્રામર થિંગ કર્યું, એમાં સિંગ્યુલર એન્ડ પ્લુરલ વોઝ અ મેઇન ટોપિક, રાઈટ. અને એની 1, 2 and 3 એક્સરસાઇઝ જે આપેલી હતી ટેક્સ્ટ બુકમાં એ કરી. સો વોકેબ્યુલરી એન્ડ ગ્રામર તમારે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં કરવાનું છે એન્ડ ક્વેશ્ચન આન્સર્સ ઇન ઇંગ્લિશ નોટબુક. સો આઈ હોપ that you have understood this session, third session of chapter number 2, and it is clear to you. So until we meet the next time, bye, take care.